श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 130 मुरारी आचार्य खंभात के जो अधूरो हतो, जो कल यहाँ तक आयो हतो, जो मुरारी आचार्य और उस संघ को मुखिया दोनों वैष्णव भय अब शैव धर्मी के साथ जो खंभात ते काशी विश्वेश्वर महादेव के दर्शन के लिए निकसे हते। अब जब जान्यो हम वैष्णव भय हम ब्रज की लीला के जीव है, हमारो इष्ट ब्रज के श्री गोवर्धन नाथ जी है, हमारे गुरु महाप्रभु जी वल्लभाचार्य जी श्री गुसाई जी है। अब हम क्या करेंगे? काशी जाए के, अब हम कहीं नहीं जाएंगे। यात्रा को निकसे आते खंभात ते काशी की ओर। बीच में अडेल में ऐसो संयोग भयो जो 3 बार तो पहले कहियो हो तो चाचा जी ने, क्योंकि चाचा जी लीला में चंद्र कला है और ये हंस गामिनी है जो लीला में सहायक है। सो उनको अंगीकार करण के लिए 3 बार कहो तो गुसाई जी चुप करी रहे थे। आज अडेल में जब 4थी बार कहो, एक श्लोक लिखी पठायो जो पढ़त ही स्वरूप ज्ञान है गयो। ताते कहे अब मैं कहीं नहीं जाऊंगो। तब गुसाई जी ने कहो जो लोग अपने मार्ग की निंदा करे अच्छी बात नहीं, नातरो सगरे लोग निंदा करेंगे। ताते सर्वथा जायो चाहिए। तीर्थ पर्यटन के आग्रह पूर्वक तो जानो नहीं, परी लोक रीति राखवे को एक बार सर्वथा जानो। અને પછી હરિરાયજી મહાપ્રભુજીએ ભાવ પ્રકાશમાં જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ છે તેની અંદર જે એક કેવી રીતે લૌકિક આપણે જાણે કે લૌકિક છીએ એવું કેવી રીતે કપટપૂર્વક વર્તન કરવું કે જેથી લોકોને એવું ના થાય કે આ તો પુષ્ટિ માર્ગમાં ગયા પછી તીર્થભૂમિની અવહેલના કરે છે, અમારી અવહેલના કરે છે, અમને નીચા ગણે છે। આવું કોઈ ના થવું જોઈએ। એના માટે મહાપ્રભુજીનો જે શ્લોક છે તે ગઈકાલ આવ્યો હતો કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યા તેષુ નાન્યથા વૈષ્ણવત્વમ હિ સહજમ તોતન્યત્ર વિપર્યય। સહજ રહેવાનું કહ્યું છે। ક્યાંય પણ આપણે ખોખારો કહીને એવું બતાવવાનું નથી કે હું પુષ્ટિ માર્ગીય થઈ ગયો એટલે તમે બધા જ્યાં જતા હો ત્યાં જાઓ, મારે નથી આવું, હું તો અહીંયા જ રહીશ, એવું નહીં। પણ કપટપૂર્વક એટલે કે જવાનું। પણ આપણા ગોવર્ધનનાથજી જ્યાં હજારો સહસ્ત્ર પરિવત્સર મિતકાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદ તિરુભાવો હમ ભગવતી કૃષ્ણાય શ્રી ગોપીચંદ વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની આ જે અનુસંધાન છે એ રહેવું જોઈએ। એટલે આપણે જેને સમર્પણ કર્યું છે એ પૂર્ણ પુરુષોત્તમ છે એ નહીં ભૂલાય। એ ભાવ સાથે કપટપૂર્વક એટલે કે ભલે અમને એવું ના લાગવું જોઈએ કે આ લોકોએ તો હવે બીજું બધું છોડી દીધું, એવી રીતે કપટ શબ્દ વાપર્યો છે। કાપટ્યા તેષુ નાન્યથા અને સહજ એટલે બધા સાથે હળીમળીને રહેવાનું। ખબર શું પડે? હા, જેની પાસે સામર્થ્ય છે કે જે તરત જ પોતાની રીતે પોતાનું કરી અને આખો દિવસ એમાં રહી શકે છે તો પછી એને સંસાર બાદ નથી કરતો, અન્યથા તો બાદ કરે છે, આગળ જઈને પાછા પડવું પડે છે। જેમ કે પેલો 24 કલાક અપ્રસમાં રહેતો પણ છેવટે અપ્રસ છોડવી પડી, તોડવી પડી, નોકરી કરવી પડી, ત્યારે પસંદ થયા ઠાકોરજી મહાપ્રભુજી। અલગ અલગ પાત્રતા પ્રમાણે અલગ અલગ નિર્ણયો હોય છે। હવે શ્રી ગોકુલનાથજી કૃપા કરી વાર્તા પ્રસંગ 2નું દર્શન કરાવતા કહે છે સો ખંભાત में और एक शैव ब्राह्मण की दीनी ब्रह्मपुरी હતી। ખંભાતની અંદર જ્યાં આપ મુરારી આચાર્ય અને જે હવે સંઘનો વડો એ બંને વૈષ્ણવ થયા। હવે આના પડઘા કેવા પડે? શૈવ સંપ્રદાય છે એ નથી સ્વીકારતા વિષ્ણુના સધર્મને, એ લોકો બહુ જ કટ્ટર છે। એટલે જે ખંભાતમાં એક બીજા શૈવ બ્રાહ્મણ હતા કે જેણે બ્રહ્મપુરી આપી હતી। બ્રહ્મપુરી એટલે મને ખબર નથી, પણ રહેવાનું નિવાસ સ્થાન આખું એક વિસ્તાર એ આપ્યો હતો એ શૈવ બ્રાહ્મણે। સો તામે એક ઘર ઉન્હુકો હતો
સો તહાં જાય રહે. એમાં એક ઘર આમનું હતું, ત્યાં હવે આ વૈષ્ણવ મુરારી આચાર્ય જઈને રહ્યા. તહાં એક લાડ બનિયા હતો, સો એક ઓર મુખિયા કો ચાકર હતો. અને ત્યાં જે બ્રહ્મપુરી જે રહેવા આપી હતી નિવાસ સ્થાન હવેલી જેવું, એમાં બીજું કોણ હતું તો કે તહાં એક લાડ બનિયા પણ રહેતો હતો, ઓર એક મુખિયા કો ચાકર હતો. મુખિયા એટલે આજે સંઘનો વડો હતો ને, જે વૈષ્ણવ થઈ ગયો એનો નોકર હતો. સો વહ બન્યા નિત્ય મુરારીદાસ કે ઘર આવતો, તાકે સાથ વહ મુખિયા कहवाए पठावतो. जो एक बार मुरारीदास माला उतारी के मेरे पास आवे तो मुरारीदास કહે સો મેં કરું. હવે આ મુરારીદાસનું પણ જે જ્ઞાન હતું, 6 શાસ્ત્રોનો જ્ઞાતા અને બધું કંઠસ્થ, એટલે એમને એકદમ જ કોઈ ના પાડવી કે તું આ વૈષ્ણવ કેમ થયો એવી તાકાત તો નહોતી સામે છાતીએ બોલવાની. એટલે આ જે મુખ્યો છે પાછો નવો છે, પેલો તો થઈ ગયો વડો, સંઘનો વડો હતો એ તો થઈ ગયો વૈષ્ણવ, પણ આ દૈવી નહીં હોય. અને શૈવ ધર્મ પણ એમની રીતે બરોબર છે, કૈલાસના અધિકારી છે, પણ બીજો જે ધર્મ આ પુષ્ટિ માર્ગીય છે એમાં કોઈને જવું છે, કેમ કે લીલાનો જીવ છે. હંસગામીની સ્વામીજીની, ચંદ્રાવલીજીની અને ઠાકોરજીની સંદેશાની આપલે કરવામાં સહાયક છે. ચંદ્રકલા એટલે ચાચાજીને આ બધું આ લોકો ના જાણતા હોય, એટલે એ લોકોએ તો એક જ વસ્તુ પકડી રાખી કે તું આ બધું છોડી દે, તિલક કંઠી તો હું તને મળું, અને તો મુરારીદાસ તું કે ને બધું હું કરું. આ કોણ કહી રહ્યું છે આવું? કે જેણે આ નિવાસ સ્થાન મોટું હવેલી જેવું રહેવા આપ્યું છે, એ એની પાસે હશે બધું, બહુ એમાંથી આપ્યું હશે રહેવા. यह वा मुखिया के समाचार पर बनिया ने आई के मुरारीदास सो कहे. तब मुरारीदास एक दिन सुनी के श्री ठाकुर जी सो पहुँची के अपने मार्ग को सर्व चिन्ह પ્રકાશી કે વાકે ઘર ગયે. એટલે જેણે એમ કીધું ને કે આ ચિહ્નો ઉતારીને આવે તું, તુલસીની કંઠી ને તિલક ને બધું, પછી હું તને મળું, તો ખાસ બધું કહીને બધું વધારે ચિહ્નો કરીને ગયા. સર્વ ચિહ્ન પ્રકાશી, વધારે એટલે બધા જ ચિહ્નો પ્રકાશીને ગયા, એના ઘરે ગયા. સો મુરારીદાસ કો દેખી કે વહ જરી ગયો. હવે એનામાં કટ્ટરતા બહુ હતી, શૈવ સિવાય કોઈની સામું જુએ નહીં. અને આ તો એ બધા ચિહ્નો જે હતા આપણા પુષ્ટિ માર્ગના, તિલક અને કંઠીને છાપાને, એને જે ઘરમાં આવા આવતો જોયો એની સાથે આ બળી ગયો. એટલે કે એનું અંદર હૃદયમાં બહુ બળતરા થઈ ગઈ, એવું કહે છે, જરી ગયો. પરિવહ કર્મનિષ્ઠ હતો, એટલે કર્મકાંડમાં એ નિપુણ હતો. જે કર્મકાંડી હોય ને એમ જ થાય કે અમારા જેવું કોઈ નહીં. અને કર્મકાંડીઓ ધારે તો યજ્ઞની અંદર જો એ સારો યજ્ઞ કરે તો એને જે યજમાનને ફળ જોઈએ છે અપાઈ દે. યજમાનને એ ફળ માગનાર હોય અને જો એ આ કર્મકાંડ નિપુણ હોય તો શુદ્ધ ઉચ્ચાર કરે મંત્રોનો તો એનું કાર્ય થઈ જાય. જેવી રીતે યજ્ઞપત્નીઓ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી ભોજનનો થાળ લઈને, એ પહેલાં તો આ બધા પંડિતો પાસે, ચોબાજીઓ પાસે, બ્રાહ્મણો પાસે મોકલ્યા હતા ઠાકોરજીએ. તે વખતે સ્વર્ગની પ્રાપ્તિનો યજ્ઞ કરી રહ્યા હતા, પોતાના માટેની સ્વર્ગની પ્રાપ્તિનો. કર્મકાંડમાં આવું બધું હોય, એવી રીતે સ્વાહા સ્વાહા કરે એ સંકલ્પ સાથે સ્વર્ગની, તો એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય. એટલે લોકોને એમ જ હોય કે મારા જેવું કોઈ નહીં. જેમ તાનસેનને એમ જ હતું કે મારા રાગ રાગિણીથી તો આગ પણ લાગી જાય છે, દીપ પ્રગટી જાય છે, મેઘ મલ્હાર ગૌ તો વરસાદ પડી જાય છે, અને હરણ દોડતા આવે છે, તો એને એમ જ થાય કે એનાથી ઉપર તો બીજું કંઈ જ નહીં. એવી રીતે આ કર્મકાંડી હતું, એને એમ જ થાય કે આ તો કંઈ છે જ નહીં. વૈષ્ણવ ધર્મ શું છે? કશું નથી, ખાલી કૃષ્ણ કૃષ્ણ કરવાનું. અમે તો કર્મકાંડી, અમે તો જે ધારીએ કરીએ. તાસો પૂજા કો સાજ મંગાયો, સો વહ પૂજા કરીવે કો તત્પર ભયો. सो तब मुरारीदास सो को तामस चढ़्यो. सो मुरारीदास को मुखिया छुवे लग्यो. तब मुरारीदास ने वासो कही. હવે આ જે છે મુરારીદાસ, એ એમનું પદ આજે જેમણે આ ઘર આપ્યું છે બ્રાહ્મણે, એ એના કરતાં બહુ ઊંચું છે. કેમ કે પેલો કર્મનિષ્ઠ છે, પણ આ તો 6 શાસ્ત્રોના જ્ઞાતા અને તેજ સંપન્ન છે, અને એ એની પૂજા કરતો હોવો જોઈએ પહેલાં આ મુખ્યો. એટલે એણે પૂજા કરવા માટેનો સાજ મંગાવ્યો. કોની પૂજા કરવા માટેનો? મુરારી આચાર્યની.
હવે કીધું તું કે તું આવીશ બધું મૂકીને, કંઠીને તિલકને બધું ભૂસીને, તો હું તારી પૂજા કરીશ. પહેલાં કરતો હશે આ પૂજા. જેમના કોઈ પદ્મરાવલ જે હતા બ્રાહ્મણ, તો એ પેલા માવજી પટેલ યજમાનને ત્યાં જાય અને પછી એનું કલ્યાણ કરે. બ્રાહ્મણ તરીકેનું જે કર્મનિષ્ઠ હોય એટલે કર્મ કરીને એનું કલ્યાણ કરે. અને માવજી પટેલ એમની પૂજા કરે. અને માવજી પટેલ પછી એમને દ્રવ્ય પણ આપે. એ દ્રવ્યનો ખર્ચ કરીને એ દ્વારકા યાત્રાએ જાય. આ એક પહેલાં પરંપરા હતી. એટલે આ જે હશે યજમાન જેવો હશે, જેણે બ્રહ્મપુરી રહેવા માટે આપી દીધી હશે. જેમ ના બ્રાહ્મણને આપે કે તું રહેજે, એવી રીતે મુરારીદાસને આપી હશે. અને આ મુરારીદાસની પૂજા બી એણે કરવી હશે. પહેલાં કરતો તો એ, હવે બી કરવી હશે. પણ હવે એમ કહે છે કે આ બધું ઉતારીને આવ પછી હું પૂજા કરું. આ જાણી જોઈને બધું વધારે પૂરેપૂરા ચિહ્નો ધારણ કરીને ગયા, જેટલા પણ છાપા, તિલક, કંઠી વગેરે. પણ તોય પેલાએ તો પૂજા કરવાની ઈચ્છા કરી કે ના ભલે ને હવે નથી ઉતારીને આવ્યો કંઠીને, છાપા ને તિલક, તોય હું તો પૂજા કરીશ. કારણ કે પહેલાં કરતો હતો. હવે આ જ્યારે આવી રીતે પૂજા કરવા માટે તત્પર થયો તો મુરારીદાસને તામસ ચડ્યું. એ મને નથી સમજાયું કે તામસ ચડ્યું એટલે શું થાય, પણ એટલું સમજાય છે કે ન ગમ્યું કે એ મને મારી પૂજા કરે. કેમ કે એક વખત બ્રહ્મસંબંધ થઈ જાય છે, પછી પદ્મનાભદાસજી જ્યારે કહે છે કે યજમાન પાસે હું લેવા જઈશ અને એમાંથી કરીશ, કથા નહીં કરું. ભાગવતજીની કથા કરીને દ્રવ્ય પહેલાં ઉપાર્જન કરતા હતા. પછી ના પાડીને મહાપ્રભુજીએ કે ભાગવતજીનું દ્રવ્ય નહીં. પછી તો કેવું આવી રીતે કરીશ. તો એવી રીતે કરવા ગયા પણ સફળ ના થયા. કેમ કે વૈષ્ણવ જાણીને બહુ બધું લોકો આપવા માંડ્યા. તો પાછી વૈષ્ણવતા વેચાય છે એવું અંદર થવા લાગ્યું. એટલે એ પણ બંધ કરી દીધું. એવી રીતે અહીંયા પણ કદાચ એટલે મુરારીદાસને એમ થયું હોય કે મારી પૂજા કરે છે, હું તો ગુસાઈજીનો સેવક થઈ ગયો, એટલે તામસ ચડ્યું, એટલે કે ના ગમ્યું. શું મુરારીદાસ કો મુખ્યા છુવે લાગ્યો. એનો તો નિયમ હશે, પહેલાં પગે લાગતો હશે, એવી રીતે પગે લાગવા ગયો. પણ તબ મુરારીદાસને વાસો કહી તું મેરે શરીર કો હાથ લગાવેગો તો મોકો સચ્ચાઈ સ્નાન કરવો પડેગો. એટલી મોટી વાત કરી દીધી કે તું મને સ્પર્શ કરીશ તો મારે હું છોવાઈ જઈશ અને મારે સચ્ચાઈ એટલે કદાચ વાળ બાળ ઉતરાઈને મારે ફરી સ્નાન કરવું પડશે. એટલું મોટું વાક્ય છે આ, કે આ જે પૂજા કરવા માટે તૈયાર થયો એને તો અભિમાન ભયંકર ચોંટ આવી. તબ વહ બ્રાહ્મણ અતિ ક્રોધવંત ભયો, સો શ્રાપ દેવે લાગ્યો. મેં કાલે કહ્યું હતું ને, આમાં શ્રાપની અંદર પરાકાષ્ઠા આવશે. એવો શ્રાપ આપે છે એક શબ્દો કે જે આપણને એમ થાય કે આવો શ્રાપ. સો આને કહ્યો મુરારીદાસ તેરે જલ કો દેવે વાળો મતી રહ્યો. એટલે કે તારું મોત થતું હોય, તારો છેલ્લો ડસકા લેતો હોય ને તારે પાણી પીવું હોય, તારે પાણી આપવા વાળો કોઈ ના મળે, એવો મારો શ્રાપ છે. આ શ્રાપ સાંભળજો એક પછી એવો. સો વાને કહ્યો મુરારીદાસ તેરે જલ કો દેવે વાળો મતી રહ્યો. પછી બીજો શ્રાપ, તેરો સત્યાનાશ જઈયો. પછી ત્રીજું, और ये तेरो घर ही उजाड़ हुतो, તેરો ઘર હી ઉજાડ હુજો. એટલે કે તારું ઘર છે ને ઉજળી જાય, ઉજ્જડ થઈ જાય. તો ખરેખર ઘર એવું નથી કીધું કે મારું આપેલું છે. આ ઘર આપ્યું છે આણે, બ્રહ્મપુરી નિવાસ કરીને જે છે. પણ એ ઘર માટે બોલ્યો ને કે આ તારું ઘર પણ ઉજળી જજો. સો વાને કહ્યો જો મુરારીદાસ, तब मुरारीदास कहो जो श्री गुसाई जी साक्षात पूर्ण पुरुषोत्तम है और मेरो धर्म साचो है तो तेरो श्राप मोको कहा करेगो. આ છે સત્સંગનો પ્રભાવ. હજી પણ મેં એવા કેટલા વૈષ્ણવો જોયા છે કે જે માતાજીની પૂજા કરે છે, ઘરમાં જ પધરાયેલા છે. પણ હું કંઈ દોષ નથી જોતો કોઈના, પણ એમને ભય છે કે અમારા માતા પિતા કે અમારા કુલમાં પરંપરામાં જે આવે છે હું છોડી કેમ દઉં. તો એ ભય સાચો જ છે એમની જગ્યાએ. કેમ કે એમણે સત્સંગ નથી કર્યો. નોરતા આવશે તો દેવીના ગરબા, એ જે દેવી છે અંબિકા, તો એ અંબિકા દેવીનું પ્રાગટ્ય એ મહાદેવજીએ પાર્વતીજીને પદ્મ પુરાણમાં કીધું છે
કે આ જે દેવી છે એવી રીતે જેટલી પણ દેવીઓ છે, હવે મહાદેવજી જ્યારે કહે પછી એમાં મિથ્યા ના હોય કશું, તો કે છે કે આ બધી પણ દેવીઓ એ સ્વામિનીજી એટલે કે રાધાજી જે છે શ્રી કૃષ્ણના અર્ધાંગીની, એમના અંશના કરોડમાં અંશ જેટલા સામર્થ્યવાન છે. આવું એટલા માટે પાર્વતીજીને કહ્યું મહાદેવજીએ કે કોઈ એમ માની લે કે દેવી એનાથી ઉપર કશું જ નહીં, તો મહાદેવજી એમ કહેવા માગે છે કે આ દેવી જે પ્રગટ થયા છે ને એ સ્વામિનીજીમાંથી થયા છે. એટલે પ્રભાવ તો કેટલો બધો હોય, સ્વામિનીજીમાંથી પ્રાગટ્ય છે એટલે એમના માટે કંઈ અવહેલના નથી કે એમનું કંઈ નીચાપણું બતાવવાની વાતે નથી, પણ જે જગ્યા છે કે આપનું જે પ્રાગટ્ય છે એ સ્વામિનીજીમાંથી કરોડમાં અંશ જેટલું છે. આવો શબ્દ છે, એવું મૂકીશ પોસ્ટ, નવરાત્રિમાં કાયમ મૂકું છું કે જેથી કોઈ ભય ના રાખે. દેવીનો દરવાજો ઉતારી લેવો, એ જાગતી જ્યોત દેવી હતી, એ તો અંબિકા નહોતા, એ કોઈ બીજા દેવી હતા, પણ તોય પણ કેવો પાવર હતો કે પેલા બ્રાહ્મણી ચોંટી ગયા હતા, ઉખાડવા ગયા હતો, પણ અમને ના ચોંટાડી શક્યા, ભ્રમસંબંધ થઈ ગયેલા હતા એમને. આ વાત છે. આ ભય જે છે એ સત્સંગ નથી ત્યાં સુધી છે. એકવાર ખબર પડી ગઈ કે મને મારા માથે કોણ બિરાજે છે, પછી તો પેલો કૂવામાં નાખી આવ્યો દેવીને, તો દેવીનો પાવર કેવો, એણે તો કોપ કર્યો પણ એ રાજા ઉપર કર્યો. રાજાને ત્યાં કે હું તને અત્યારે ખાઉં છું, ખાઈ બી જાત, 2 જ મિનિટમાં રાજાને ખાઈ જાત, એટલો બધો ક્રોધ હતો. રાજા કહે છે પણ મેં શું કર્યું, તો કહે છે કે તે ગુસાઈજીના પેલા સેવકો પાસે જબરજસ્તીથી પૈસા કેમ માગ્યા તારા માણસોએ, એ તો ગુસાઈજીના સેવક છે. આ વાત છે, આ સત્સંગથી પ્રાપ્ત થાય. ના કરી શક્યા એ વૈષ્ણવના બાળકોને, એ 2 વૈષ્ણવોને, પટેલ ભાઈઓને દેવી કશું, પણ રાજાને ખાવા માટે તત્પર થઈ ગયા, 2 ઘડીકમાં ખાઈ જાય. તો દેવી જ છે, એમનો પ્રભાવ કોઈ ના મિટાવી શકે, કારણ કે સામર્થ્ય આપેલું છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા તો ત્યાં યશોદાને ત્યાં સાક્ષાત દેવી પ્રગટ થયા છે. એ દેવીને વરદાન આપનારા શ્રી કૃષ્ણ છે કે તમે વિંધ્યવાસીની થશો વિંધ્યાચલમાં, અને ત્યાં તમારી પૂજા થશે, અને જે કોઈ માગશે તમારી પાસે એ તમે એને આપશો. આ વચન છે. તો જે એમનું સ્થાન છે એ તો છે, પણ સ્વામિનીજીના કરોડોમાં અંશ બરાબર છે. હવે જે સ્વામિનીજી મહાપ્રભુજીથી એને પ્રગટ થયા હોય અને એ મહાપ્રભુજીના ભ્રમસંબંધ થઈ જાય પછી તો વિચારો, હવે તો તમે વિચારો, આ સત્સંગ છે, સત્સંગમાં આ મેળવવાનું છે. મેં કેટલાય વૈષ્ણવો જોયા છે આજની તારીખમાં, પણ હું કંઈ એક અક્ષર ના બોલું. મને ક્યાં ઠેકો લીધો છે મેં, ઠેકાવાળા તો દંડાવાળા પાછળ ઊભા છે, જ્યાં જરૂર પડે ત્યાં એ સમજાવશે એમને કે ભાઈ આવું ના હોય, પણ ના સમજાવે તો એ 3 જન્મનો અંતરાય છે, પછી તો લીલામાં પ્રવેશ છે જ પાછો. તો શા માટે નિશ્ચિંત રહેવું. અને કહ્યું છે સર્વોત્તમ સ્તોત્રમાં ગોકુલનાથજીએ કે મહાપ્રભુજી તો પરળ બ્રહ્મ છે, એ તો પાછા બધાના અંતરમાં બેઠેલા છે, એમને મન ફેરવવું હોય તો કેટલી ક્ષણ લાગશે. આ તો બહુ થઈ ગયું આટલું તો. એટલે શ્રી ગુસાईजी साक्षात पूर्ण पुरुषोत्तम है और मेरो धर्म साँचे हो तो तेरो श्राप मोको कहा करेगो और यह तेरो डेरा है सो दूजो कोई घर के द्वार ठाडो होईगो ताही को घर जात ही देऊंगो. आई गયું ને, આ એનું આપેલું ઘર છે, બ્રહ્મપુરી નામનો નિવાસ, મોટી હવેલી જેવો છે, 4-5 માળનું એણે આપ્યું હોય. ના આપે તેમ પદ્મા રાવલને કહે ને માવજી પટેલ કે જાઓ, એ વખતે ભ્રમસંબંધ થયા પહેલાં કે તારે રહેવું છે તો તને મકાન આપું, આવું બહુ હતું પહેલાં. और मैं तेरी ब्रह्मपुरी छोड़ी जाऊंगो, ये કહે છે કે दूजो कोई घर के द्वार ठाडो होईगो ताही को એટલે કે જે બીજો ત્યાં હાજર હશે એનું ઘર આપી દઈશ, સોંપી દઈશ આગળ, હું નહીં રહું. ના તારી બ્રહ્મપુરી તે આપેલું આ નિવાસ છે ને એ ખાલી કરું છું, छोड़ी जाऊंगो. यह कही के मुरारीदास अपने घर आए. सो घर आई के द्वार ही ठाड़े रही अपनी स्त्री को बुलाई के मुरारीदास का. આ કોણ છે? ગુસાઈજીથી બ્રહ્મસંબંધ થયો અને સ્વરૂપ જ્ઞાન થઈ ગયું કે કરોડો બ્રહ્માંડોના નાથની હું સેવિકા છું. આ બ્રહ્માંડની જ વાત નથી ખાલી, આ એટલે તો કોઈ નામ નથી લઈ શકતું. મેં આ શ્રીદામાનું ઉદાહરણ આપ્યું કે શ્રીદામ જે ગોપ હતો એના 2 અવતાર થયા છે, શ્રીદામ તરીકે બી પ્રગટ થયા અને રાધાજીનો શ્રાપ પૂરો કરવા માટે શંખચૂડ પણ થયા. એ ગર્ગ સંહિતામાં આવશે કે કેવી રીતે શંખચૂડનો ઉદ્ધાર થયો અને છેવટે
એ ભગવાન શરીરમાં પ્રવેશ કરી ગયા. કેમ કરી ગયા એવું પૂછશે પેલા બહુલાશ્વ રાજા નારદ મુનિને. નારદ મુનિ કહેશે કે આ કારણ હતું કે ગોલોકમાં તકરાર થઈ હતી સ્વામિનીજી વચ્ચે. એ પણ લીલા હતી. સ્વામિનીજીને શ્રાપ આપ્યો છે આમાં શ્રીધામે કે તે મને શંખચૂડ એટલે કે રાક્ષસ થવાનું કીધું, તો જા હું તને શ્રાપ આપું છું કે તને પણ શ્રી કૃષ્ણથી 100 વર્ષનો વિયોગ થઈ જાય. તો આ તો શબ્દો છે. સનકાદીઓ બોલ્યા પણ શબ્દો તો વિષ્ણુના હતા. એમ શ્રીદામાં બોલ્યા પણ શબ્દો તો શ્રી કૃષ્ણના હતા. કેમ કે 100 વર્ષનો વિરહનું દાન આપવું હતું. જ્યાં સુધી વિરહ ન થાય ત્યાં સુધી પુષ્ટિ માર્ગ ફલતો નથી. આ રીતે જ્યારે આવી રીતે કહ્યું કે બ્રહ્મપુરી છોડી જાઉંગો, પછી ઘરે આવ્યા, પછી અંદરથી દરવાજાની ઘરમાંય નથી ગયા, એના બહારથી જ બૂમ પાડી પત્નીને बुलाई के मुरारीदास कहे जो तू श्री ठाकुर जी को संपुट में पधराई के संपुट लेके सगरे कुटुंब सहित घर में ते बाहर निकसी आऊं सो घर में ते सगरे निकसे. तब मुरारीदास ने घर भर्यो जैसो को तैसो द्वारे एक शुक्ल ठाड़ो હતો તાકો દિયો. એટલે વિચારો 12 માસનું અનાજ પાણી ભરેલા હતા, વાસણ કપડા જે કંઈ પણ તિજોરીમાં પડ્યું હશે એ બધું એમનું એમ રહેવા દીધું અને ભેટ કરી દીધું. એક શુક્લ ઊભો તો બ્રાહ્મણ હવે पाछे स्त्री लड़का साथ ले मुरारीदास गाम के निकसन लागे. सो एक वैष्णव वा गाम में रहत हतो, तीन अपनो घर मुरारीदास को भेंट कियो. आ गोठवण करवी ये तो श्रीजी ना हाथ में के गोठवण करवी ये तो श्रीजी ना हाथ में. કેટલું મોટું ત્યાગ કહેવાય. જાય ક્યાં? માથે છાપરું ના હોય, પત્ની બાળકોને લઈને કંઈ થોડું ઝાડ નીચે રહેવાય છે. પણ નિર્ણય કેટલો અફર છે ગુસાઈજી પર વિશ્વાસ રાખીને. તો ગુસાઈજી એટલે શ્રી કૃષ્ણ પ્રેરણા કરી દીધી પેલા વૈષ્ણવને. એની પાસે તો બધું બહુ હતું અને આ બ્રાહ્મણ છે જાતિએ લઈ શકાય, બિલકુલ લઈ શકાય. તરત જ તે વૈષ્ણવે પોતાનું ઘર જે હતું વધારાનું એ મુરારીદાસને ભેટ કરી દીધું. ત્યાં જ सुबह मुरारीदास ऐसे टेक के कृपा पात्र भगवदीय हते सो सर्व वस्तु को त्याग करत मन में मोह न आए. पाछे यह बात श्री गुसाई जी ने सुनी तब मुरारीदास ऊपर बहुत प्रसन्न हुई कि आपको कहे जो वैष्णव को यो ही चाहिए. भाव प्रकाश में जताए जो वैष्णव को टेक ही बड़ो पदार्थ है ताते भगवद धर्म दृढ़ हुई. वार्ता प्रसंग 3 અને 4 આ મુરારી આચાર્યના બાકી રહ્યા છે. એ આવતીકાલે વિરામ પામશે શુક્રવારે, અને પછી શનિવારનો એક જ દિવસનો પ્રસંગ છે. શ્રી ગુસાઈજી કો સેવક એક બન્યા વૈષ્ણવ રાજનગર કો જાને ભોગ મેં ચેલી ગરી. ચેલી એટલે લાકડાની આવે છે, એ વખતે લઈશું આપણે. ચરણના કેરો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભન ચંદ્ર છટા બીના સબ જગમાં જો અંધેરો ભરોસો.
की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय।